માવતર કમાવતર ન થાય. યમનાષ્ટક ચાલુ કર્યા. અમને દરિયો યમુનાજી જેવો જ લાગે. અને અમને અમારા ઠાકોરજી બસ એમ થાય કે પ્રભુ મથુરાથી ગોકુળ પધાર્યા તો યમુનાજી ભરપૂર હતા, છતાંય પ્રભુના ચરણ સ્પર્શ કરીને રસો આપ્યો. તો આપણે ઠાકોરજી સાક્ષાત જ છે. એ મથુરાથી ગોકુળ પધાર્યા એ જ આપણી ગોદમાં છે. પણ સત્સંગમાં સાંભળ્યું હતું કે ઠાકોરજીને પાસે કાંઈ મગાય નહીં. 6 જણા, પાછું લોકોને ન સંભળાય કે અમે યમનાષ્ટક કરીએ છીએ. કોઈ શિવ મહિમન સ્તોત્ર કરે ને, કોઈ જય આદ્યાશક્તિ કરે ને, કોઈ અંબાજીની સ્તુતિ કરે ને. અમે 6 જણા નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટા. હવે પ્રભુની કૃપા, યમુનાજી સાક્ષાત. એક સ્ટીમર આવી તો ઓલી હાલક ડોલક થતી હતી. એ સ્ટીમરવાળાએ આને દૂરથી ઓલો જે ઉપરનો કે ઓલો ખેસ માથે બાંધ્યો હતો ને, એ લાલ કલરનો હતો, કોંજાન લીલા કલરનો. એ કે એ એણે ઉપર આમ ફેરવું એટલે ઓલી સ્ટીમરને એવું તરત ઊભી ન, પણ આ તો નાની એવી હતી. બાકી આજે તમે મોટી સ્ટીમર હોય એમ ન ઊભી રહી, એને લાંગરવી પડે, એને બધું બહુ તકલીફ પડે. દૂરથી આણે ફેરવું એટલે સ્ટીમર ધીમે 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 આવી. અને એમાંથી ને 2 એના કારીગર હતા, એ આવ્યા. જોયું તો ડીઝલ નહોતું. હવે સ્ટીમરોમાં ડીઝલ કે જે પેટ્રોલ જે જોઈ મને ખબર નથી. એમાંથી કેન લઈ આવ્યા, આમાં નાખ્યું અને ખૂબ પેલું કરી અને ચાલુ કર્યું. ઓલાને એની ભાષામાં કહે કે તને ખબર ન પડે, આ તો આટલા 150 માણસ ડૂબી જતા, 150થી વધુ હતા. એ કે આ બધા બેઠા ને એમાં મારું મગજ, એ કે ત્યાં બેઠા ત્યારે તો ત્યારે જોઈ લેવાય ને. અને પછી નાવ પહોંચી ગઈ ત્યાં. અને ત્યાં જે ગંગાસાગર એટલું બધું વિકટ, એટલે જ કહે છે હર તીરથ બાર બાર, ગંગાસાગર એક બાર. અને પછી ત્યાં હાથ લારીમાં અમને બેસાડ્યા. એમાં બેઠકથી કેટલી દૂર ઉતાર્યા, પાછા ચાલતા ચાલતા ગયા. ઠાકોરજીને પધરાવીને ગયા હતા, ત્યાં ભોગ ધર્યા. મુખિયાજી કે અમે રાતના પાછા વયા જાય, સવારે આવીને સાંજે જાય. પછી કે અહીંથી ગંગાસાગર જાઓ, ત્યાં સ્નાન કરવાનું મહત્ત્વ છે. પછી તો રાજી થઈ ગયા, બધાએ ગંગાસાગર ગયા. આ એક જ જગ્યા એવી છે જ્યાં ગંગાજી સાગરને નથી મળતા, સાગર ગંગાજીને મળે છે. એટલે જો ઓલો અરબી સમુદ્ર એવા નામ હોય ને, પણ અહીંયા ગંગાસાગર છે. કારણ કે ગંગાજી સાગરને નથી મળતા, સાગર ગંગાજીને મળે છે. તો ત્યાં તો પછી એ કૈલાબેન આપણા બધા ગુજરાતી ગીત ગાયા. આમ અંદર એકબીજાને નવડાવીને સ્નાન કરાવીને, ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. જે અમે આનંદ કર્યો છે. પછી કે ઓલો જે હાથલારીવાળો લઈ આવ્યો તો એણે કીધું તમારે જાવું હોય તો છેલ્લું પેલું છે, નહીં તો અમારે આદિવાસીને ઘરે રહેવું પડશે. ફટાફટ બધા નીકળ્યા. અને બેઠકજી વલ્લભની સાથે અમારા ઠાકોરજી હતા, એને પધરાવી અને પાછા અમે કલકત્તા આવ્યા. તો આજે પણ આ વસ્તુ 40 વર્ષ પહેલાંની. અત્યારે તો બધા કહે છે અમે 40 વર્ષ પહેલાં ગયા હતા, તમે આવ્યા હતા ગંગાસાગર. અત્યારે તો બધા કહે છે બહુ સરસ થઈ ગયું છે, વ્યવસાય થઈ ગઈ છે, આ તે બધું. આ તો 40-50 વર્ષ પહેલાંની વાત છે. તો રામ રાખે અને કોણ ચાખે, શ્યામ રાખે અને કોણ ચાખે. યમુનાજી, ઠાકોરજી, વલ્લભ, વિઠ્ઠલ સાક્ષાત છે. ત્યારે બધાએ એ જ કીધું કે કોઈક
કાંઈક ચમત્કાર એવો થયો, બાકી આ શક્ય નથી. એ કે અમે 6 જણા કરે, ચમત્કાર અમારામાં છે નહીં, બાકી આ કૃપા યમુનાજી અમારા ગોદમાં બિરાજતા ઠાકોરજીની છે. તો આજની તારીખમાં પણ આવું બને છે મારા વાલા. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજની વાત આવે એટલે મન પાછું પ્રફુલ્લિત થઈ જાય. બાકી આજે જરાય તબિયત સારી નથી, એકદમ આમ શ્વાસ ચડે ને ગભરામણ ને બેચેને, કદાચ આ વાતાવરણ આવું છે, શરીર દુખે ને. પણ વ્રજની વાત આવે તો પાછું ત્યાં ચિત્તડું ચોરાઈ જાય, કારણ કે ત્યાં ચિત્ત ચોરીએ છે. આ ચોર એવો છે ને, લૌકિક ચોર બધાની નજર ચૂકાવીને ચોરી કરે, આ ચોર બધાની હાજરીમાં ચોરી કરે. એવો ચિત્ત. મારા તે ચિતડાનો ચોર રે મારો સાવરિયો, જેવો રાધાને નંદનો કિશોર, એવો મારો ચિત્તડાનો ચોર છે. માખણ ચોરવાની તો બાના હતા, બાકી ચિત્ત ચોરતા હતા. તો એવું આપણે અત્યારે ગોવર્ધનની તળેટીની આજુબાજુ કેટલા મંદિર છે, કયું સ્વરૂપ બિરાજે છે, કોના ભાવથી બિરાજે છે, એની લીલાનું વર્ણન કરીએ છીએ. આપણે મથુરેશજીનું મંદિર, મદન મોહનજીનું મંદિર, ગોવર્ધનનાથજીનું મંદિર અને હવે ગોકુળનાથજીનું મંદિર. તમે તળેટી આપણે દંડવતી શિલા જાઓ ને, ત્યાંથી જેવી પરિક્રમા ચાલુ કરો ને એટલે ડાબી બાજુ ગોકુળનાથજીના બેઠક જે છે, 4-5 પગથિયાની છે. અમે એનો વૈભવ જોયો છે, અમે બેઠકના દર્શન કર્યા છે. અત્યારે ત્યાં બધી પ્રભુ ઈચ્છા બલી હશે, સેવાનો પ્રકાર તો ચાલે છે, પણ બધું અત્યારે જર્જરિત થઈ ગયું છે. અને બહાર એટલી બધી ઓલી હોય છે ને કે અંદર જવામાંય તકલીફ પડે છે. પણ એ બેઠકજીને અમે જાહો જલાલી જોઈ છે, કારણ કે 7 દિવસ ઠાકોરજીએ જે ગોવર્ધન ધારણ કર્યો અને અન્નકૂટ આરોગે, એ સ્વરૂપ ગોકુળથી નાય પધારતું અને અહીંથી હાથીની સવારી ઉપર મુખાર વિંધાવતું અને 7 દિવસ ત્યાં રહેતું. એવું ગોકુળનાથજીનું મંદિર છે અને બેઠક જે છે. અત્યારે બધું મેં કીધું ને એવું બધું જર્જરિત થઈ ગયું. આમાં શ્રી ગોકુળનાથજીની બેઠકજી પણ છે. આપના સેવક ઉદ્ધવ તિવારીએ પોતાના પ્રભુને ભોગ ધવાની ખીચડીમાં મીઠું વધારે પધરાવતા આપ વારંવાર જળ આરોગેલા. આ બેઠકજીનું મહાત્મ્ય છે. કોના બેઠકજી છે? ગોકુળનાથજીના. અને મંદિરે કયું? અત્યારે તો ગોકુળનાથજી નથી બિરાજતા, અત્યારની વાત છે. સામગ્રી સેવામાં સાવધ રહેવા શીખવેલું. ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો સામગ્રી બળી ન જાય, જળી ન જાય, મીઠું વધુ ન પડી જાય, મીઠું પધરાવતા ભૂલી ન જવાય. આ બધી આપણે સાવધાનતા રાખવી જોઈએ, સાવચેતી રાખવી જોઈએ. કારણ કે આપણે જે ધરાવીએ છીએ ને એ ત્રિલોકના નાથને ધરાવીએ છીએ, બ્રહ્માંડના નાથને ધરાવીએ છીએ. આપણે કોઈ 2 હાથવાળાને નથી ધરાવતા મારા વાલા. તો સામગ્રી કરવામાં તો સાવધાનતા રાખવી જોઈએ, સાવધ રહેવું જોઈએ. પ્રતિવર્ષ શ્રી ગોવર્ધન પૂજા માટે ગોકુળથી ગોકુળનાથજી અહીં પધારે છે. અત્યારની વાત નથી. અત્યારે ત્યાં બધું જે આપણને ખબર ન હોય વિષયની ચર્ચા નહીં કરવાની. પણ આ જ્યારે લખ્યું છે નવનીત પ્રિય શાસ્ત્રીએ, લગભગ 50 વર્ષ પહેલાંની વાત છે, કોઈ આમ હજારો વર્ષ પહેલાંની વાત નથી.
જે ગોકુળનાથજી ગોકુળમાં બિરાજે છે એ ગોવર્ધન પૂજા વખતે ગોકુળથી અહીં પધારતા. પ્રથમ પૂજન આપના તરફથી થાય. ચતુર્થ બેઠકના બાળકો પ્રથમ પૂજન કરે, પછી જ બીજા કરે છે. આ પ્રણાલિકા છે. શ્રી ગોકુળનાથજી અન્નકૂટ અહીં આરોગ્ય છે. ગોકુળનાથજી ગોકુળથી પધારે, પ્રથમ પૂજા અહીં થાય અને અન્નકૂટ ગોકુળનાથજી અહીં, કારણ કે સ્વરૂપ જ એ છે જેણે અન્નકૂટ આરોગ્યો હતો. એક હાથમાં ગિરિરાજ, એક બાજુ શંખ, બે હાથે વેણું વગાડે, એક બાજુ સામનેજી, એક બાજુ ચંદ્રાવલીજી. એ સ્વરૂપ ગોકુળમાં બિરાજે છે. આટલું જ છે. એ ગોવર્ધન પૂજા વખતે ગોકુળથી અહીંયા પધારે અને પ્રથમ અન્નકૂટ આરોગે. શ્રી ગોવર્ધનોધરણ લીલા આપની હોવાથી પછીના પ્રાય 7 દિવસો પણ અહીં બિરાજે છે. કારણ કે 7 દિવસ ગિરિરાજ ધારણ કર્યો હતો, એટલે 7 દિવસ અહીં બિરાજે છે. તો આ વાત થઈ અન્નકૂટની. અમે નાના હતા ત્યારે લગભગ અન્નકૂટ બધાય બેસતા વર્ષે જ કરતા. ધીમે ધીમે કોઈ પણ કારણસર હવે રવિવાર આવતો હોય કે આ તે બધું, કારણ કે ગ્રંથમાં લખ્યું છે કે અનુકૂળ ન હોય તો વસંત પંચમી સુધીમાં તમે અન્નકૂટ આરોગાવી શકો. પહેલાં તમે રાજકોટમાં રહેતા એટલે ત્યાં ગુરુદેવના બંગલે હોય કે હવેલી હોય, બધે અન્નકૂટ બેસતા વર્ષે જ થાય. અને એનો 4 મેઘ એ સવારથી બધા તુલસીજીના માળાજી કરવા જવાનું ને બા અમને મોકલતા, તુલસીજી બધેથી લઈ આવો જાઓ, કારણ કે આખા તુલસીજીના માળાજી સિદ્ધ કરવાના હોય. એ પાછું બા અમને શીખવાડે કે વૈષ્ણવના ઘરેથી જ લાવવાનું. અને અન્નકૂટ થઈ જાય એટલે સાંજે બધાએ ત્યાં પાતર લેવાની હોય અને જે સખડીનો આનંદ લઈએ. ભલે ત્યારે અણસમજ હતી, સમજ નહોતી. તુલસીજી તોડતા એમ કહ્યા, તુલસીજી લઈ આવે ન કહે, તુલસીજી તોડીને લઈ આવતા. પછી એની અંદર અમને શીખવાડે કે જો આમાં 3 દળના હોય જુદા કરવાના, 1 પત્તાના હોય જુદા કરવાના, અને પછી એની માળાજી કેવી રીતે સિદ્ધ કરવાની. અને પ્રેમથી અમે બધા કરતા. અને તુલસીજીના માળાજી ગુરુ ઘરે સિદ્ધ કરવામાં હાથ અડાડીએ તો વહુજી એમ કહેતા કે બહુ સરસ કર્યું હોય હિન્દુ, તે પરોવ્યું. એટલે આપણે કહીએ આ. અને પછી સાંજે અન્નકૂટના દર્શન બંધ થાય એટલે બધાની પાથર પડે, ગયણા ગણાયને ને વીણા વીણાયને. કારણ કે જ્યાં ઠાકોરજી આરોગ્ય હોય ત્યાં ખૂટવાનો તો કોઈ સવાલ જ ન હોય. તો હવે એવું થઈ ગયું છે કે ભાઈ વસંત પંચમી પહેલાં કરે. બાકી પહેલાં તો મને બરાબર યાદ છે કે બેસતા વર્ષના દિવસે જ અન્નકૂટ થાય. બોલો વલ્લભાધીશ. હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. તેમજ સંન્યાસ નિર્ણયમાં આચાર્યજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવે સર્વથા હરે. ગુજરાતી. જે જીવોનો દેહ વિષયાક્રાંત થયેલો હોય છે તે જીવોના દેહોમાં કદાપી હરિનો આવેશ થતો નથી. જે વિષયમાં ડૂબેલા હોય, જેને બધા વિષયો ગમતા હોય, જે સંસારને જ સર્વસ્વ માનતા હોય, એ ગમે એટલી ભક્તિ કરે, ગમે એટલા મનોરથ કરે, પણ એ દેહમાં ક્યારે હરિનો આવેશ થતો નથી. 84, 252 બધાથી પર થઈ ગયા હતા.
અને આજની તારીખમાં એવા ભગવતીઓ છે જે સંસારમાં રહેવા છતાં સંસારને અંદર ઉતરવા દેતા નથી. જેવી રીતે કમળનું ફૂલ કાદવ મારીએ પણ કાદવ એને સ્પર્શતો નથી, એમ એવાય ભગવતીઓ આજની તારીખમાં છે કે જે ભગવતીઓ સંસારમાં રહેવા છતાં પણ સંસાર એને સ્પર્શ કરતો નથી.